હું મમ્મી તમને સારું થઈ ગયું પગે વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજા છો. આ સવારમાં ઉઠે ને એટલે આમ જો કામ વધારે મારું. હાલ બારો નીકળતો. હાલ કાગળ લઈને ક્યાં જાસ તું? આ મૂકી દે. હાલ દેવાંશ, જય શ્રી કૃષ્ણ. શું કરશો? ઈ પપુડું કરશો? પછી પપુડાને શું કરવાનું છે? હમાનું છે. એના સાદું પી લીધું? તે સાદું પીધું? એને સાદું પીધું, તે નથી પીધું. પીધું ને? પીવાનું છે? કાલ ઉપર જાય સાદું પીવા. હાલ ને દેવાય, હાલ ને. કાગળનું પપુડું થાય મૂકી દે. એમાં ઠેલી બનાવવાની હોય. હાલો હાલો ઉપર. તો જો આપણે નાસ્તો કરી લીધો ને, દેવાંશ તો હજેલા થોડોક જાગી ગયો હતો. નાસ્તો તો થઈ ગયો છે અને હજે પણ ખાતે વહી ગયા છે ટિફિન લઈ. આપણે હવે ઘણું થોડું કામ છે, પતાવી નાખ્યું. હે પોતું માર્યું? હા, પોતું મારી દીધું છે. તો ચાલો હવે આપણે આપણા કામે લાગી જઈએ પાછા કન્ટિન્યુ. પછી મશીનનું થોડું કામ છે, 500 થેલી બનાવવાની છે, પતાવી નાખ્યું આજ. પછી પાછું બીજું કામ આવી ગયું છે, ટેણિયા કટિંગનું. તો ચાલો હવે આપણે આપણું કામ બદલી કરવા. અમારી ચેનલમાં જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. આગળ આખો વિડીયો જોવાની બહુ તમને મજા આવશે. જો અત્યારે આપણે બપોરના 12 વાગી ગયા છે ને જમવાનું રોટલી રસોઈમાં બનાવી નાખ્યું હતું. રોટલી ને મગનું શાક બનાવી નાખ્યું હતું. તો જો બાની બધા જમી લે ત્યાં સુધી આપણે કામ કરવાનું હતું, કરી નાખ્યું છે બધું. મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે. ચાલો પેલા જમી લઈએ. તો જે બપોરનું જો જમી કારવીને થઈ ગયા છે નવરાન. તો દેવાંશને અમારે સુવડાવવાનો છે, તો સુવડાવી નાખીને પછી મારે મશીને બેસવાનું છે બપોર. કારણ કે હાંજ થાય ને ત્યાં મારે કોથળી બધી પૂરી કરવાની છે. કારણ કે 600 કોથળી હતી, તો 600માંથી 200 બની ગઈ છે, 400 બાકી છે. તો સાંજ પડે નહીં પહેલાં મારે પૂરી કરવાની છે. તો ચાલો પહેલાં દેવાંશને સુવડાવી દો અને પછી પાછું આપણું કામ કન્ટિન્યુ મળવી કરવા. ચાલો જો વાગી ગયા છે 5 ને હવે છે ને આપણે જવાનું છે ચપ્પલ બદલાવા માટે. તો મમ્મીને ચપ્પલ કઈ ગયા પિંકુ? પાર્લરથી નહોતું લઈ આવી. તો મમ્મીના ચપ્પલ બદલાવા માટે મારે પિંકુને જવું છે. તો ચાલો ચપ્પલ બદલાય એવી ફટાફટ. પિંકુ સિગ્નલ આવી જાય રોકશો ને? તો વાંધો નહીં. તો આપણે જો નીકળી ગયા છે હવે. કાઢી વાઈશ હું ખાવું તારે? પાણીપુરી ખાવી છે એટલે પૂરા એવું પિંકુ પૂછતો. ચપ્પલ બદલાવા આવી ગયા છે એવી. દેવાંશ તો અહીંયા રે. દેવાંશ દેવાંશ કોઈ જાહે ઉપર. જો આપણે મમ્મીને ચપ્પલ બદલાવા માટે ગયા હતા ને, તો ચપ્પલ તો કાંઈ બદલાય. દુકાનદાર છે ને બહુ વેચવા હોય ને તો ફટાફટ વેચી નાખે, પણ બદલાવાના થાય ને તો આપણે કેટલી સ્કીમો આપે ત્યારે તે બદલી દે કે હજી નથી આવ્યા, આમ છે ને તેમ છે. દુકાનવાળા જો આવું કરે. બાઈ જો મારી કોથળી ફાટી ગઈ. બા સિલાઈ વહી ગઈશ. કાંઈ નહીં, હું સિલાઈ કરી નાખું છું. હું બાજ થઈ એ બા હું હાલે આજ કઈ થઈશ બા? હે હું થઈશ? કયો ને એકવાર કયો ને, બાકી જે થતો હોય તાવા દેવું. ભાઈઓ ને એકવાર કયો ને. કેમ તને બધા કે છે? શું કે બા તમને બધા? એ બા કયો ને. કાંઈ નહીં નથી કેવું. જા હું કે શું થાય પેલા કયો મને. મને હોખ નહીં થાય ન કર. સાંજે ખાવું નહીં ભાવો. હું તો ખાઈ આવીશ ને હું ખાવું ન. હું કાંઈ ખાઈ આવી બા? પાણીપુરી ખાઈ આવી ને. બોલો માં બધાને ખબર પડી જાય. પગે પર પડી જાય. હું તો કાંઈ નથી ખાધી. 20 રૂપિયાની ખાધી. 20 નો 6 આવે. 20 રૂપિયાની 100 આવે તો ઈ તમને બાઈક દી પાણીપુરી ખાવા લઈ જવાસ. પણ પાણીપુરી બહુ ભાવ કબા. બાખા બાન દાંત બહુ હારા છો. બાનો એક કઈ દાંત પડ્યા બા. તો દાંત બહુ હારા કરતા જો. બાને એક કઈ દાંત નથી પડ્યો. પાણી બારો મસાલો બારો દેખાય ને તો ન ખાય બા.
કાંઈ નહીં કેદી ખાધી કોઈ દે નથી ખાધી એ ભાઈ બા આ શું બોલો ને? એ બા તું ભાવડા જેવી છે બા. ખાઈ જાવ સા બધું મેં કઈ ખાઈ ગયું પાણીપુરી નથી ખાધી મેં પાણી ખાધું તો પાણી ખાધું નતું હોય મસાલા એમાં તો એ બા મન મારે છે. હે? બાય મન માર્યું. હા બાય મન માર્યું. હું કામ માર્યું? લા, મશીને પેલા બે. કયો માર્યું હું કામ? યે. તાર ચોકલેટ ખાઈશ ને લઈ આવ સાની રીતા માર વાલા ને દુખના લો સાની રીતા નથી વાલી જો ફૂટક્યા ફૂટ્યા માર નથી ફૂટતો તો કામ માર્યું? આંગળ ભાવ ઓલી ખોટી થઈ ગઈ સર માર્યું હું કામ? આ તો મને કેટલી ફૂટકે મારશું હવે? તોફાન કરશો કે નહીં? બા તમને માર્યા હું કામ તમને? મારો તમારો હા મજાન કરતી હતી ને તે હવે કહેજો મને હું તો ભાઈ કીટા ઓકે બાય મને માર્યું ને એટલે બા ભેગું હું કીટા તો જવા દે ઉપર જાય દે ઉઠ ઉઠું ને ફગું. મારે ચીટા જાતા હા પૂરી થઈ ગઈ ને હમણાં નથી આવવાની રજા બાકી તારે કોથળી નોરડું બાએ બધી મને થપ્પો કરી દીધો છે બા કાંઈ વાંધો નહીં મારે 50 કોથળી જ રહીશ હમણાં હું બનાવી નાખું બાજો રાડું નાખશે શું કરી હું તો એ હું મમ્મી તમને સારું થઈ ગયું ઓલું પગે તો હું દુખે નો ફેર પડ્યો ને તો ઈ થાય પછી ઘડીક રહીને પાછો સીધો કરવો હોય ને તો આમ કરી આમ કરો તો ઈ થાય અને આ લાવ્યા છે પપ્પા મોટા મોટા સોળા તો આવું આનું આ સોળે લીધી આ સોળાય લીધી ફળસી લાગે ફણસી ને સોળા બે મિક્સ છે એમ કયો સોળામાં સોળી તો નામની નથી દીઠી નથી સોળો એટલે જ બા 500 માંથી એટલી નથી નીકળી આ કોને શાક થાય ત્યારે ભેળવી દીધા છે અત્યારે જો છોકરા બધા રમે છે બહાર અને વાતાવરણ જો મસ્ત મજાનું થયું છે અત્યારે એના બારી છે મળ ઉતારવું બા શું કરવા જાઉં છું તમારે મળ ઉતારવું કેમ બા કે ઘરે થોડું જવાનું હોય તો મારે જો મશીન બેસવાનું છે થોડીક થોડી બાકી રહી છે 50 જેટલી તો હું ફટાફટ બનાવી નાખું વાગી ગયા છે 7 ને પછી રસોઈ બનાવવાની છે સોળી બટેકાનું શાક સોળી બટેકાનું કરવાનું છે ને સોળા બટેકાનું શાક ને રોટલી બનાવવાની છે તો ચાલો ફટાફટ આપણે પેલા આ બનાવી નાખીને પછી આપણે રસોઈ બનાવવા જઈશું ચાલો આપણે રસોઈમાં બનાવી નાખીશું અત્યારે ભાખરી દૂધીનો ઓળો અને કેરી પિંકુબેનને ખાવા બીજો ભૂખ લાગી એને ભૂખ લાગી છે ઊંડું ખાઈને મળશે ખાવા હમણાં હાલે દેવાય ખાવા તો ચાલો અમે ખાઈ લઈએ હવે ઠંડી તો આપણે અત્યારે જો જમી કાઢીને આવી ગયા નીચે ને ફ્રી પણ થઈ ગયા કોથળી જેટલી બાકી હતી ને એટલી બધી મેં પતાઈ નાખી છે નદીની વાટે હતી તો હજે પણ જમી લીધું છે આજે બહુ ગરમી થતી હતી મને તેમ હતું કે વરસાદ આવશે પણ વરસાદ તો કાંઈ આવ્યો નહીં આજ તો એવું હતું બધું વાતાવરણ તો અત્યારે જો શરીરનું કામ પતાઈ નાખ્યું છે અને હવે રેણિયા કટિંગનું મેં કામ થોડું ઘણું શરૂ કરી દીધું અત્યારે રાતે કારણ કે 9 વાગે ફ્રી થઈને તો 1 કલાક મેં રેણિયા કટિંગ ઘણું ખરું નિપટાઈ નાખ્યું છે તો અત્યારે જો દેવાંશ મેં બહાર રમે છે પણ ઘરે આવવું નથી અત્યારે રોજ દક્ષા માસીને હારે જ આવું છે ને તો અત્યારે એવું છે તો મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ